ભાઈ પૈસા તો બધા કમાય છે, પણ જે પૈસાને સાચવી અને વધારી શકે ને એ જ રિયલ ખેલાડી. તો તમે ખેલાડી છો કે તમારા પૈસા ધીમે ધીમે મોંઘવારી ખાઈ જાય છે? ઘણા લોકોને એવું લાગે ભાઈ બેંક એફડીમાં પૈસા મૂકી દીધા એટલે સલામત અને મજાની લાઈફ. તો ચાલો હું તમને રિયાલિટી બતાવું. મેઇન બે ખાસ ફેક્ટર હોય છે. ફર્સ્ટ ઇન્ફ્લેશન અને સેકન્ડ રિટર્ન. તો ઇન્ફ્લેશન એટલે શું કે દર વર્ષે જે કિંમતમાં વધારો થાય, કોઈ પણ વસ્તુની પ્રાઇસમાં વધારો થાય એને આપણે ઇન્ફ્લેશન કહીએ. રિટર્ન એટલે કે તમે જે એફડી કરો, મ્યુચ્યુઅલ ફંડ કરો કે પછી શેર્સ કરો છો, એમાંથી જે તમે કમાણી કરો એને આપણે રિટર્ન કહીએ. એક્ઝામ્પલથી સમજીએ, જો બેંક એફડીમાં 7% રિટર્ન મળે અને ઇન્ફ્લેશન 7% હોય તો તમારું પ્રિન્સિપલ ખાલી જળવાઈ રહેશે અને પર્ચેસિંગ પાવર કાંઈ વધવાની નથી. પણ જો ઇન્ફ્લેશન 7% હોય અને તમારું રોકાણ 6% રિટર્ન આપે તો તમારું પ્રિન્સિપલ તો વધે છે પણ ખાલી કાગળિયા ઉપર, તમારા પૈસા કાંઈ વધતા નથી. જો તમારું 13% રિટર્ન આવે છે અને ઇન્ફ્લેશન 7% છે તો તમે સાચા અર્થમાં પૈસા વધારી રહ્યા છો. રિટર્ન હંમેશા ઇન્ફ્લેશન કરતાં વધારે હોવું જોઈએ, નહીં તો તમે પૈસા બચાવ્યા કે ગુમાવ્યા એનો કંઈ હિસાબ જ નહીં આવે. ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું હોય તો કોમેન્ટ કરો પ્લાન, એટલે ફાઇનાન્શિયલ પ્લાનિંગની પરફેક્ટ ડિટેલ તમને તમારા ડીએમમાં મળી જશે.